એક અગત્યના સમાચાર હવામાનને લઈને 4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 એપ્રિલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદના એંધાણ છે. એક સાથે 3 સિસ્ટમ ગુજરાતની ઉપર સક્રિય થઈ છે અને તેની અસર 4 એપ્રિલ સુધી વર્તાશે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કયા કયા સ્થળો પર ખાસ ચેતવણી આપવામાં આવી છે તેની જો વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે કે ત્યાં ગાજવીજ સાથે તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર માટે પણ આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેમ કે પોરબંદર જિલ્લો છે, ભાવનગર છે, આ વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યું છે. તો કમોસમી વરસાદ આ તમામ વિસ્તારોમાં નુકસાનીનો વરસાદ બનીને આવી શકે તેમ છે, કારણ કે આ સિઝન ભર ઉનાળાની છે અને તેની વચ્ચે અણધાર્યો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મુસીબત સર્જી શકે છે. 4 એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતાઓ છે તેવું હવામાન વિભાગનું કહેવું છે.